નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી અગત્યના શૈક્ષણિક સમાચાર. આજે ગુજરાતમાં અહીં તમામ શાળાઓ બંધ. શિક્ષણ વિભાગે રાતોરાત લીધો મોટો નિર્ણય. તેમજ કોલેજ અને આંગણવાડીઓમાં પણ રજા કરાઈ જાહેર. અહીં વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં. અધિકારીઓને અપાઈ કડક સૂચનાઓ અને મુખ્યમંત્રીએ કરી સૌથી મહત્વની જાહેરાત. ગુજરાતમાં અહીં લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ. સરકારે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક. તેમજ શિક્ષણ મંત્રી રીવાબાની અનોખી પહેલને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ વિદ્યાર્થીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ. યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને દર મહિને 4,000 રૂપિયા સહાય આપશે. સાથે જે કોઈ ઉમેદવાર પ્રિલિમ પરીક્ષા પાસ કરે તો તે યુવકને 35,000 રૂપિયા અને યુવતીઓને 50,000 રૂપિયા આપવામાં આવશે. એ જ રીતે ફાઇનલ મેરિટમાં સ્થાન મેળવ્યા બાદ યુવકોને 75,000 રૂપિયા અને યુવતીઓને 1 લાખ રૂપિયાનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની અનોખી પહેલ. બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રી રીવાબાએ સુરેન્દ્રનગરમાં અભ્યાસ છોડનારી એક વિદ્યાર્થીના ઘરે જઈ મુલાકાત લીધી અને ફરી શાળામાં જોડાવા પ્રેરિત કરી હતી. તેણે વિદ્યાર્થીને ધોરણ 9ના પાઠ્યપુસ્તકો અર્પણ કર્યા. તેમજ તેનો અભ્યાસ નિરંતર ચાલુ રહે તે માટે સરકાર સંપૂર્ણ સહયોગ આપશે એવી ખાતરી પણ આપી હતી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીના કોલેજ સુધીના શિક્ષણની જવાબદારી પણ રાજ્ય સરકાર હવે સુનિશ્ચિત કરશે. આગળના વરસાદને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર. ગુજરાતમાં લાઠી, લીલિયા અને દામનગરમાં મુશળધાર વરસાદથી નદીઓના પૂરની સ્થિતિ ગંભીર સર્જાઈ છે. લીલિયાના ખારગામમાંથી 40 અને ગુંદરણમાંથી 20 લોકોને પૂરના પાણીમાંથી એનડીઆરએફ દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા છે. વરસાદ બંધ થતાં હાલ પાણી ઓસરી રહ્યા છે. આપત્તિ વચ્ચે લાઠીના પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટે મોડી રાત સુધી પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ હવે સરકારે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક અને ચોમાસી વરસાદની તૈયારી. રાજ્ય સરકાર બની સતર્ક. ચોમાસામાં સંભવિત વરસાદ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ બની છે. ગાંધીનગરમાં એસઈઓસી ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓના વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે. કોઈપણ અકસ્માતને ટાળવા માટે તમામ વિભાગોને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે અને તે તમામ વિભાગે એનું પાલન પણ કરવાનું રહેશે. હવે ગુજરાતીઓ ઘરથી બહાર ફરવા નીકળતા પહેલા ખાસ જાણી લો, અહીં લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ચોમાસા દરમિયાન ડુંગર પરથી પથ્થરો પડવાની ઘટનાની શક્યતાને પગલે રેવાપથ પરથી નિજ મંદિર સુધીનો પગથિયાવાળો પગપાળો રસ્તો યાત્રિકો માટે બંધ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા કાજે રાત્રિના 10 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી આ માર્ગ પર અવરજવર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આગળના મહત્વના સમાચાર અને મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત. પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ધુરીથી મુખ્યમંત્રી માવા ધાયા સત્કાર યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ માત્ર મહિલાઓના ખાતામાં 3 મહિનાની સન્માન નિધિ જમા કરાય છે. સામાન્ય વર્ગની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા, એસસી મહિલાઓને 1,500 રૂપિયા મળશે. બજેટમાં 9,300 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે અંદાજે 50 લાખ મહિલાઓની નોંધણી કરાવી છે, જેનાથી રાજ્યની 97% જેટલી મહિલાઓને જેનો લાભ પ્રાપ્ત થશે. હવે ગુજરાતમાં એક બાજુ વરસાદી બની આફત તો બીજી બાજુ ખુશીની માહોલ. તાપી જિલ્લાના ડોલવણ તાલુકા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લાંબા સમય પછી નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી છે. નદીમાં નવા નીરની આવકથી આગામી દિવસોમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળશે તેમજ પાણીની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આ બાજુ વરસાદ આશાવાદ બન્યો છે.
હવે ગુજરાતમાં અહીં મહાનગરપાલિકા તંત્ર બન્યું એલર્ટ. સુરતમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદ અને જળબંબાકારની આશંકા વચ્ચે આગામી 48 કલાક માટે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનરે તેનો ગાંધીનગરનો પ્રવાસ પણ રદ કર્યો છે. ભારે વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે શહેર અને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં. સુરતમાં વરસાદ વચ્ચે પોલીસનું સાહસિક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. સરથાણા પોલીસ જીવન જોખમે શાળામાં ફસાયેલા બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અતિભારે વરસાદને કારણે શાળાના વર્ગોમાં પાણી ભરાતા 37 જેટલા બાળકો અને 12 જેટલા સ્ટાફ સભ્યો ફસાઈ ગયા હતા. સરથાણા પોલીસની ત્વરિત કાર્યવાહીને લીધે તમામ સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે અને દરેકને બહાર કાઢવામાં આવ્યા છે. સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં અહીં શાળા કોલેજોમાં રજા કરાઈ જાહેર. સુરતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી શહેર અને જિલ્લાની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીના આ નિર્ણય બાદ શાળાઓ આજે બંધ રહેશે. આપને જણાવી દે મિત્રો કે સુરતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખાસ જાણી લો. તમને જણાવી દે કે આજે તમામ શાળાઓમાં રજા કરાઈ જાહેર. સુરતમાં 8 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને લેવાયેલા આ નિર્ણય મુજબ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં પણ આજે રજા રહેશે.